શિનોર તાલુકાના સાદલી ખાતે જિલ્લા પંચાયત સાદલી બેઠક હેઠળના ભાજપ કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। ભરૂચ જિલ્લાના નૂતન વર્ષ નિમિત્તે ભાજપના પાયાના કાર્યકરો સુધી પહોંચવા પ્રતિ વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજવાની ભાજપની પરંપરા છે, જે પરંપરા મુજબ ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની બેઠક દીઠ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત શિનોર તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક પૈકી શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની આગેવાનીમાં શિનોર બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ સેગવા મુકામે યોજ્યા બાદ ગુરુવારની સાંજે જિલ્લા પંચાયત સાદલી બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ સાદલી અંબાજી ચોક ખાતે યોજાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ઉપાધ્યક્ષ હિનાબેન મોઢ, ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ એપીએમસી ચેરમેન જયદીપસિંહની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન વસાવા, ભાવનાબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર ભાઈઓ અને બહેનોનું ભાજપ પ્રમુખ સંકેત પટેલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પમાળા અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે જૂના જનસંઘી કાર્યકર કાંતિભાઈ પટેલનું પુષ્પમાળા અને શાલ ઉઢાડી સન્માન કર્યા બાદ તારીખ 11 નવેમ્બરના રોજ લીલોડ મુકામે યોજાનાર કરજણ વિધાનસભા મત વિસ્તારના સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં દરેક કાર્યકરોને સહપરિવાર પધારવા ધારાસભ્ય અક્ષય પટેલે જાહેર આહવાન કર્યું હતું। મોટી સંખ્યાની અંદર લોકો આજે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભાની અંદર લગભગ આવા 9 અમારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને સૌથી મોટું વિધાનસભાનું સૌથી મોટું જે સંમેલન છે, સ્નેહ મિલન કાર્યક્રમ છે, લીલોડ ખાતે 11/11/2025ના રોજ લોક દાયરા સાથે તમામ આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાખવામાં છે અને નવા વર્ષની અંતઃકરણપૂર્વક એમને શુભકામના પાઠવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો એક આગ્રહ રાખે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં બનાવેલી વસ્તુનો એક વાપરવાનો આગ્રહ રાખીએ। એ આત્મનિર્ભર બનવા માટે તો આપણે સૌને આત્મનિર્ભર બનવા માટે એક આહવાન કર્યું। દેશના યશસ્વી વડાપ્રધાન આ માટે પ્રયત્ન કરતા હોય કે આપણા ભારતની અંદર બનતી વસ્તુ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અને નવા વર્ષની અંદર આ જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાને મળવાનું થયું અને નવા વર્ષના નૂતન વર્ષના સૌને અભિનંદન પાઠવા। અસ્તુ ભારત માતા કી જય।